ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે ઉપર સુરત તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન કાર આવતા તેને રોકી કારમાં તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે જાડેશ્વરની દુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલક પ્રજ્ઞેશ કાંતિ વસાવાની ધરપકડ કરી ₹45,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ ₹3,50,000નો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા તેના ફળિયાનો નવીન રણછોડ વસાવાએ કોસંબા પાસે આવેલ નંદાવ ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા મોકલ્યો હતો અને નંદાવ ગામનો ચિરાગ નામના ઈસમે આપ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે નવીન વસાવા અને નંદાવ ગામના ચિરાગ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।